નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને હરમેશની માફક આજે પણ તમારી માટે એક નવી જ માહિતી લઈને આવ્યો છું. સૌપ્રથમ આપણે માહિતી જાણીએ તો અમિતાભ બચ્ચન સદીના મેગા સ્ટાર છે. બિગ બી કે જેઓ અત્યારે 81 વર્ષના છે, તેઓ 50 વર્ષથી પણ વધુ સમયથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. આ 50 વર્ષોમાં તેણે ઘણા ઉતાર ચઢાવ પણ જોયા છે. એક સમય એવો આવ્યો જ્યારે તે દરેક પૈસા પર નિર્ભર બની ગયા અને તેમને કોઈ કામ નહોતું અને તેમનો ધંધો સાવ બરબાદ થઈ ગયો હતો. છતાં પણ તેઓ હિંમત હાર્યા ન હતા અને લેણદારો તેમના ઘરની બહાર આવીને તેમની સાથે દુર્વ્યવહાર કરતા હતા. પરંતુ અમિતાભ બચ્ચન હિંમત ન હાર્યા. પછી તેણે દિગ્દર્શકો અને નિર્માતાઓનો સંપર્ક કરવાનું શરૂ કર્યું અને દરેક નાની મોટી ભૂમિકા કરીને તેણે ન માત્ર પોતાનું ઋણ ચૂકવ્યું, પરંતુ અપાર સંપત્તિ અને ખ્યાતિ પણ મેળવી. બચ્ચન પરિવારની ગણતરી આજે બી ટાઉનના સૌથી ધનિક પરિવારોમાં થાય છે. અમિતાભ બચ્ચનનો પરિવાર ઇન્ડસ્ટ્રીના ફેમસ ફેમિલીમાંથી એક છે. તાજેતરમાં અભિનેત્રી પુત્રવધુ ઐશ્વર્યા રાય સાથે પરિવાર અને અભિષેક વચ્ચે અણબનાવની અફવાઓ વચ્ચે પુત્રી આરાધ્યા સાથે જલસામાં પહોંચી હતી. આ સમાચારો વચ્ચે અમિતાભનો એક જૂનો ઇન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે પોતાની પ્રોપર્ટીની વહેંચણી વિશે વાત કરી હતી. અમિતાભ બચ્ચને એકવાર શેર કર્યું હતું કે તેમના મૃત્યુ પછી તેમની સંપત્તિ કેવી રીતે વહેંચવામાં આવશે. મિત્રો, આ વાત થઈ સદીના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન કે જેમણે જિંદગીમાં આવેલા ઉતાર ચઢાવ અને દરેક ઉતાર ચઢાવની સામે ઊભા રહ્યા અને તેમણે અત્યારે સાબિત કરી બતાવ્યું છે. મિત્રો, આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર હરમેશ પ્રસારિત થતા હોય છે, તો તમે આપણી ચેનલ પરના વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરી લો. પ્રથમ વખત આપણી ચેનલ પર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરી દો. તમારા મિત્રો સુધી આપણી ચેનલને શેર કરી દો, જેથી કરીને તેઓ પણ આપણી ચેનલ પરના વિડીયો જોઈને તેનો આનંદ લઈ શકે. જય હિન્દ, જય ભારત.